ભાવનગર જિલ્લામાં રોકાણકારોને માસિક 20% વળતરની લાલચ આપી કરોડો રૂપિયાનું રોકાણ કરાવી વિશ્વાસઘાત કરવાના કેસમાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વર્તેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં મુખ્ય આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મહત્વના દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક સાધનો પણ કબજે કરવામાં આવ્યા છે. પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી આચાર્ય અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે ફરિયાદકા ગામના સંજયભાઈ મૂળજીભાઈ ધામેચા અને યોગેશ વેલજીભાઈ ધામેચા સામે નોંધાયેલા ગુનાની તપાસ હાથ ધરી હતી. આરોપીઓએ રોકાણકારોને શેરબજારમાં રોકાણના નામે દર મહિને 20% વળતર આપવાનું લોભામણું વચન આપી આશરે 1,03,14,500 રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગુનો નોંધાતા જ એલસીબીએ 3 અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી, જેમાં મુખ્ય આરોપી સંજયભાઈ ધામેચાની તેના રહેણાંઠેથી ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન આરોપીના ઘરેથી લેપટોપ, 3 મોબાઈલ ફોન, રોકાણકારોનો હિસાબ દર્શાવતા ચોપડાઓ, સ્ટેમ્પ પેપર સહિત કુલ ₹60,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઉપરાંત અન્ય જરૂરી દસ્તાવેજો પણ તપાસના ભાગરૂપે જપ્ત કરવામાં આવ્યા છે. બીજા આરોપી યોગેશભાઈ ધામેચાની શોધખોળ હાલ ચાલુ છે અને અન્ય દસ્તાવેજો મેળવવા માટે પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ કરી રહી છે. ભાવનગર જિલ્લા પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે ફરિયાદકા ગામના સંજયભાઈ ધામેચા અથવા યોગેશભાઈ ધામેચા પાસે જેમણે રોકાણ કર્યું હોય અને તેમની પાકતી રકમ અથવા મૂળ રોકાણ પરત ન મળ્યું હોય તેઓ જરૂરી પુરાવા અને દસ્તાવેજો સાથે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી કાયદેસરની કાર્યવાહી માટે આગળ આવે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર મયુર ધવલસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.